રામ રામ હરે હરે મંગલ ભવન અમંગલ હારી દ્રવસુ દશરથ અજીર બિહારી જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુ દેવકી નાઈ જય 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 બોલીએ વૃંદાવન હરે લાલ કી જય શ્રી યુગલ સરકાર કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ચામુંડા માત કી જય કુટ ભવાની માત કી જય ખોડિયાર માત કી જય મેલડી માત કી જય મોભીપા મહારાજ રાજ કી જય જીનારામ બાપુ કી જય ડોંગરેજી મહારાજ કી જય બજરંગદાસ બાપાની જય આપણા સત્ય સનાતન ધર્મ કી જય રોજ કથાનો પ્રારંભ કરતા પહેલા આપણો કોડ છેલ્લા શ્વાસ સુધી ન ભૂલાવવો જોઈએ એટલા માટે જય જય શ્રી રાધે 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 કથાના ત્રીજા દિવસના માં ચામુંડાની અનુકંપા એવમ આશીર્વાદથી ભડલીના આંગણે જ્યારે ભાગવત કથાનો ત્રીજા દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરીએ ને એ પહેલા ભગવાન શ્રી હરિ ભગવાન નર નારાયણને વંદન કરી આ પૃથ્વી ઉપર આ ધરા ઉપર વિચરણ કરતા રમણ કરતા ભેખ ભગવંતો મહાપુરુષો સાધુ સંતોને વંદન કરી અત્રે પધારેલા જો તમે આપણે બધા કેવા બળભાગી છીએ કે અહીંયા મંગલાચરણ થાય અન બાપુ બા મહારાજના આશીર્વાદ જીણારામ બાપાના આશીર્વાદ મને ખૂબ પ્રેમ આપે છે ઓ જીણારામ બાપુ મને ખ્યાલ હતો બાપુ પધાર્યા છે પણ મેં કીધું મંગલાચરણની હારો હાર બા મહારાજના આશીર્વાદ મારા ઉપર કાયમ માટે છે તો અત્રે પધારેલા કોયા ભગતને પણ વંદન કરીએ બા મહારાજને વંદન કરીએ જીણારામ બાપુને વંદન કરી અત્રે વિરાજિત આ ધરતી ધરા ઉપર વિચરણ કરતા દરેક વિપ્રવૃંદને દરેક બ્રાહ્મણોને દરેક ભૂદેવોને વંદન કરી અને ગાંધર્વોને ભગવાનને માં સરસ્વતીને જે ખૂબ વાલા છે એવા ગાંધર્વોના ચરણ માં નતમસ્તકે વંદન કરી ગાંધર્વોને પણ જય શ્રી કૃષ્ણ કરી વંદન કરી તમારા હૃદયમાં શ્રોતાગણોના હૃદયમાં કાયમને માટે રમણ કરતા રાશેશ્વર યુગલ સરકારને વંદન કરી અને આપણે કથામાં આગળ વધીએ પણ કથામાં આગળ વધીએ એ પહેલા
બા મહારાજની જગ્યાએથી પધારેલા પરમ પૂજ્ય જીણારામ બાપુના ચરણ કમળમાં એક વ્યાસજી તરીકે એના ચરણ કમળમાં વંદન કરી અને ત્યારબાદ આપણે બાપુનું સ્વાગત અને બાપુના આશીર્વાદ. બાપુ બહુ સારું બોલે છે, હું સાંભળવા પણ બાપુને જાઉં છું. તો બાપુ પાસે આપણે આશીર્વાદ ગ્રહણ કરશું અને ત્યારબાદ આપણે કથાનો વળી પાછા કથામાં પ્રેરાઈ જઈશું. પણ એ પહેલા આપણે બોલીએ બા મહારાજ કી જય, બોલવાનાથ કી જય, રામકૃષ્ણ લાલ કી જય. મહંત શ્રી જીણારામ બાપુ મોંઘીબા મહારાજની જગ્યામાંથી અહીંયા પધારેલ છે. તો ભડલી ગામ જીણારામ બાપુનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે. એમની સાથે કાળુભાઈ પણ પધારેલ છે, ડાંગરભાઈ પણ પધારેલ છે. એમનું પણ ભડલી ગ્રામ હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે. જીણારામ બાપુનું અને અરવિંદભાઈ ગોરનું સ્વાગત કેશુભા કાનુભા ગોહિલ કરશે. કેશુભાઈ કાનુભા ગોહિલને નમ્ર વિનંતી કે જીણારામ બાપુ તેમજ અરવિંદભાઈ ગોરનું સ્વાગત કરશે. વિક્રમસિંહ બાપુનો સોફો અહીંયા નખાઈ દે. ભડલી ગામના આમંત્રણને માન આપીને પૂજ્ય બા મહારાજની જગ્યામાંથી પધારેલા જીણારામ મહારાજ, જીણારામ બાપુ નું સ્વાગત કેશુભા કાનુભા ગોહિલ કરશે. બાપુનું સ્વાગત છે એ અરવિંદભાઈ કરશે. ઉપર બોલાય અને બાપુને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર બાપુ પધારો.